મિત્રો, વર્લ્ડ રેકોર્ડ બનાવવા માટે લોકો ખૂબ પ્રયત્ન અને મહેનત કરતા હોય છે, ત્યારબાદ તેઓ રેકોર્ડ બનાવી શકે છે. પરંતુ દુનિયામાં અમુક લોકોએ એવા રેકોર્ડ બનાવ્યા છે જેને જોઈ તમે હેરાન થઈ જશો. એ વર્લ્ડ રેકોર્ડ વિશે જણાવું એ પહેલાં ચેનલ સબસ્ક્રાઈબ કરી જલ્દીથી આ વિડીયોને લાઈક કરી દો. મધમાખી માટે શરીર બનાવ્યું ઘર. મિત્રો, જો આપણે એક મધમાખી કરડી લઈ તો આપણા શરીરનો બહારનો ભાગ સૂજી જાય છે. વિચારો, ચીનનો એક એવો વ્યક્તિ છે જે મધમાખીઓની સાથે રમે છે. જી હા મિત્રો, આનું નામ છે બીકીપર શિપિંગ. મિત્રો, આ વ્યક્તિએ એક સાથે પોતાના શરીરમાં 3 લાખથી વધુ મધમાખી બેસાડી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. એક એવો રેકોર્ડ જે સીડી સડીને બનાવ્યો છે. જી હા મિત્રો, ચીનનો એક વ્યક્તિ છે. આ વ્યક્તિનું નામ લિંગ લોંગ લોંગ છે. નહીં, લોંગ એટલે લવિંગ નહીં. આના નામે એક એવો રેકોર્ડ છે જેને તોડવો ખૂબ કઠિન છે. આની પાસે માથા દ્વારા સીડી ચડવાનો રેકોર્ડ છે. આ વ્યક્તિએ 2015માં લગભગ 36 પગથિયા માથાઓથી ચડ્યા હતા. સૌથી ફાસ્ટ રૂબિક પઝલ ઉકેલવું આ પણ એક રેકોર્ડ છે, અને આ રેકોર્ડ એક ઓસ્ટ્રેલિયાના વ્યક્તિ પાસે છે જેનું નામ છે એલેક્સન. આની પાસે સૌથી ઓછા સમયમાં પઝલ સોલ્વ કરવાનો રેકોર્ડ છે. ઓસ્ટ્રેલિયાના આ વિદ્યાર્થીએ ફક્ત 4.0.7 સેકન્ડમાં રૂબિક પઝલ સોલ્વ કરી નાખ્યું હતું. હવે કહીશ તરબૂચ કપાવા હોય છે. મિત્રો, વિસ્પીજીની ખરાડીનું બચપનથી જ સપનું હતું વર્લ્ડ રેકોર્ડ જીતવાનું. જોકે એને સમજાતું ન હતું કે શું કરવું જેનાથી તેનું નામ પણ ગિનિસ બુકમાં નોંધાય. પછી એના મગજમાં કંઈક એવું આવ્યું જે બની ગયું વર્લ્ડ રેકોર્ડ. આ વ્યક્તિએ પેટ ઉપર સૌથી વધારે તરબૂચ કાપ્યા છે. તમને જાણીને ખુશી થશે કે વેસ્પી આપણા ભારતના જ છે. મિત્રો, આ મનુષ્યએ લગભગ 49 તરબૂચ પેટ ઉપર કાપવાનો રેકોર્ડ બનાવ્યો છે. ચાલો આગળ વધીએ. હું તમને કહી દઉં કે એક ફોરેનર વ્યક્તિએ પોતાના ખેતરમાં ડુંગળી ઉગાડી હતી, અને આ ડુંગળી 8 પાઉન્ડ એટલે કે 3 કિલો 400 ગ્રામની હતી, જે દુનિયાની સૌથી મોટી ડુંગળી છે. આ વ્યક્તિ પાસે પણ ગિનિસ બુક વર્લ્ડ રેકોર્ડ છે. મિત્રો, દુનિયામાં દોડ તો થતી રહેતી હોય છે, પરંતુ શું તમે ક્યારેય મંકી રેસ વિશે સાંભળ્યું છે? જી હા, મંકી રેસ હું તમને જણાવી દઉં કે તકાશી કોકુબુ નામના વ્યક્તિએ સૌથી ઝડપી મંકી રેસનો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. બધા જ રેકોર્ડ છે જેને સાંભળીને તમે કહેશો કે શું આવા પણ રેકોર્ડ હોય છે? પરંતુ હકીકતમાં આવા પણ રેકોર્ડ હોય છે. એક વ્યક્તિ છે જેણે લાંબા સમય સુધી રામ રામ લેવાનો રેકોર્ડ બનાવ્યો. એ વ્યક્તિનું નામ છે જેક સોનિક અને લીડરો મોરિસન. આ વ્યક્તિએ લગભગ 30 મિનિટ સુધી હાથ મળાવ્યો હતો. અમેરિકાનું એક એવું શહેર છે જેનું નામ છે કોસ્ટારિકા. અહીં 52 રસોઈયાએ મળીને એક સાથે સૌથી વધુ ફ્રાઈડ રાઈસ બનાવ્યો હતો. ફ્રાઈડ રાઈસ બનાવી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ ફ્રાઈડ રાઈસને 7000 લોકોને સર્વિસ કરી દીધી હતી. મને પણ નોટિફિકેશન આવી હતી, પરંતુ હું વિડીયો બનાવવામાં વ્યસ્ત હતો એટલે હું ન ગયો. આપણી દુનિયામાં દરેક પળે કંઈક ને કંઈક નવું થતું રહે છે, એટલે સમય ઉપર નવા રેકોર્ડ બનતા રહે છે. રેકોર્ડ બનાવવા માટે હિંમત જોઈએ, અને એટલી હિંમત કે દુનિયા તમારી સામે માથું ઝુકાવે. તો મિત્રો, તમને કયો રેકોર્ડ સૌથી ઇન્ટરેસ્ટિંગ લાગ્યો? મને કમેન્ટ કરી જરૂર કહો. ચાલો ફરી મળીશું એક નવા વિડીયો સાથે. તમારો બહુમૂલ્ય સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર.